વાત હવે એક એવા શખ્સની કે જે પૈસા કમાવાની લાલચે નકલી પોલીસ બન્યો। જી હા, અમદાવાદમાં ફરી એકવાર નકલી પોલીસ બનીને ફરતો શખ્સ ઝડપાયો છે। આ શખ્સ ટ્રાફિક પોલીસ બની વાહન ચાલકોને રોકી લાયસન્સ સહિત દસ્તાવેજો ચેક કરતો, સાથે જ પૈસા પણ પડાવતો હતો। પરંતુ નકલી પોલીસ કર્મચારી બનેલા આ શખ્સનો ખેલ વધુ ન ચાલ્યો અને અસલી પોલીસ ભરત સેનમા નામના આરોપીને ઝડપી પાડ્યો। ગુરુવારે ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ હેબતપુર કટ પાસે ફરજ પર હતા અને તે જ સમયે આરોપી ખાખી કલરનું પેન્ટ અને પોલીસ જેવા બૂટ પહેરી વાહન ચાલકો પાસે લાયસન્સ સહિતના દસ્તાવેજ માંગતો હતો। ટ્રાફિક પોલીસ કર્મચારીઓને શંકા ગઈ અને તેના આધારે પૂછપરછ કરી ત્યારે આરોપી પાસેથી પોલીસનું કોઈ ઓળખપત્ર હોવા છતાં તે નહોતું, તેમ છતાં તે આ પ્રકારે પોલીસની કામગીરી કરતો હોવાનું સામે આવ્યું છે। નકલી પોલીસ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી। ભરતભાઈ બળદેવભાઈ સેનવા કરીને છે, મૂળ વડાસણ વિજાપુર તાલુકાના વડાસણ ગામનો મહેસાણા જિલ્લાનો રહેવાસી છે અને હાલમાં એ પહેલાદનગર ખાતે સીએની ઓફિસમાં નોકરી કરે છે છેલ્લા 13 વર્ષથી। એ ઈસમની પાસે પોલીસનું આઈ કાર્ડ માગતા પોલીસનું આઈ કાર્ડ નહોતું અને પોલીસ તરીકે પોતે ફરજ બજાવતો ન હોય એમ છતાં પણ પોલીસની કામગીરી કરતું જણાઈ આવેલું। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ભરત સેનમાં સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી સીએની ઓફિસે નોકરી પૂર્ણ કર્યા બાદ વાહન ચાલકોને રોકતો હતો અને પૈસા કમાવવા માટે આરોપી નકલી પોલીસ બની રોફ જમાવતો હતો। પરંતુ અસલી પોલીસની સતર્કતાએ આ નકલી પોલીસનો ભાંડો ફોડી દીધો। હવે પોલીસે આરોપીની ધરપકડ કરી કેટલા સમયથી નકલી પોલીસ બની લોકો પાસેથી પૈસા વસૂલતો હતો તેમજ અન્ય કયા વિસ્તારોમાં આવી પ્રવૃત્તિઓ કરતો હતો તે અંગે પૂછપરછ હાથ ધરી છે।